હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. જો આપણે પાછળનો નજારો પણ બહુ મસ્ત નજારો છે. જો આપણે એકદમ ખેતર અને અત્યારમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે અને મજા આવે એવું વાતાવરણ છે. હજી તો જો સામેની બાજુ બધું બનવાનું છે, બધી આવી રીતના ફાર્મ હાઉસ જ તે, એટલે જગ્યાઓ ત્યાં ખાલી છે. બાકી જો આપણો આ ગાર્ડન એરિયો છે, પછી આ બાજુવાળાનું, પછી ઓલા બાજુવાળાના, પછી ઓલા બાજુવાળાના, ફરતે મસ્ત ખેતરો. અને હીરુને જવાનું છે સ્કૂલે, એટલે આપણે વહેલા જાગ્યા છીએ. બાકી તો બધા હજી સૂતા જ છે. અને આ બાજુ ભાઈ જો આપણું છે આ બધું. અહીંયા તમે રમવું હોય તો રમી શકો, અને ફોટાશૂટ એ મસ્ત ફ્લાવર ને બધું છે. અને આ બાજુ સ્વિમિંગ પુલ છે નીચે, અને ઉપર પતરા છે સ્વિમિંગ પુલની ઉપર, એટલે નીચે સ્વિમિંગ પુલમાં આપણે તાપ ન લાગે. જો હવે અહીંયા સ્વિમિંગ પુલ છે નીચે. તો ચાલો ભાઈ, હવે આપણે છે ને હીરુને જગાડી લઈ. અને અત્યારમાં જો આપણે આંખી નથી ખોલતી, સુરત દાદા એટલા બધા આવે છે, તો હીરુને જગાડવી, સ્કૂલે જવા માટે રેડી કરી દેવી. અને પછી એના પપ્પા અને હીરુ બે વ્યા જશે, અને પછી પાછા બપોરે 12 વાગ્યા પછી ચેક આવશે. તો ચાલો ભાઈ, હીરુને જગાડી લઈએ હવે. તો આ બાજુ સવારમાં તો ચા બનવા માટે મૂકી છે આપણે ચગડી ઉપર. અને હીરુ જો રેડી થવા મળી છે. હીરુ, ગુડ મોર્નિંગ. નકરા મચ્છર કરડતા હતા. ગુડ મોર્નિંગ. તો ભાઈ યુનિફોર્મ તો કરી લીધો છે, પણ હજી આપણે માથોળવાનું બાકી છે કામ. અને ઠંડા પાણીએ હીરુએ નાઈને કરી છે. અને આ બાજુ જો તુલે જાગી ગયા છે, તૈયાર થઈ ગયા છે હીરુને મૂકવા માટે. ગુડ મોર્નિંગ. હાલો નાસ્તો કરવા બેસી જાઓ પહેલાં, અને પછી હીરુને સ્કૂલે મૂકી આવો. ભાઈ ચા આપણે પાકવા આવી છે હવે આપણી. તો જો આપણે નાહી ધોઈ લીધું અને હેર વોશ પણ કરી નાખ્યા, અને સુકાઈ પણ ગયા છે થોડા ઘણા, કે બહાર તડકો હતો ને તો આપણે તડકે ઊભા હતા. અને આ બાજુ જો ગાંઠિયાની તૈયારીઓ થવા મળી છે. આ બાજુ જો ચા ગરમ એલચી આદુવાળી ઉકળે છે. મરચાંને પણ કાપા પડાઈ ગયા છે. આની અંદર લોટ પણ બંધાઈ ગયો છે. અને આ બાજુ સ્લાડની પણ તૈયારી થવા મળી છે. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. બસ તો મજામાં. સપના રેડી થઈને આવી ગઈ. જય યોગેશ્વર. સપનાનું જો કે નાવાનું જ નથી, એટલે મસ્ત રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. અનેરી સુતી રહી હતી કે હેરાન કર્યા હતા? ઉઠી ગઈ હતી, લાઈટ વહી ગઈ હતી કે નહીં, ત્યારે ઉઠી પાછી સુઈ ગઈ. ઓકે. અને આ બાજુ જો થોડો નાવા હાટ ઉલટાવાળા થાય છે, પણ નાસ્તો થઈ જાય ને પછી આપણે બધાને નાવા માટે મોકલવાના છે. પછી જો મસ્ત મજાના ગાંઠિયા બનવા મળ્યા છે, સુગંધ પણ મસ્ત આવવા મળી છે. જો ભાઈ વણેલા ગાંઠિયાની મોજ લેવાની છે અત્યારમાં. અને આ બાજુ જો તળાવા મળ્યા છે. મમ્મી કેમ ગયા? અને આદુ દીકર જાગી ગયો હોય. ગુડ મોર્નિંગ બચ્ચા. અને આદુ જો નાવા જવા માટે લેંગી ટી શર્ટ પહેરી રેડી થઈ ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ બધી તૈયારીઓ થઈ ગઈ છે. નાસ્તો કરવા માટે બેસવાની, ને ગરમા ગરમ બનેલા ગાંઠિયા બનીને રેડી. નાસ્તો કરવા માટે જો બેસી ગયા છે, અને નાસ્તા મસ્ત મજાના ગાંઠિયા, દૂધ, ચા ને બધા જો નાસ્તો કરવા બેઠા છે બધા. વાહ વાહ. હજુ તારે ખાવા છે ગાંઠિયા? નહીં, નથી ખાવા. કેમ નથી ખાવા? હેતાંશભાઈ ને બહુ ભાવે. હજી બારો નથી આવ્યો ગાંઠિયા ખાવા. હજી ગાંઠિયા હેતાંશના ફેવરિટ છે, બહાર નથી આવ્યો હજી. નાય છે જો જો અમે નાય. હાલો ગાઓ. રંજન માસીભાઈ ભજન સંભળાવે, બધા જોવા બેસી ગયા છે. હાલો ચાલુ કરો, માઇક ચાલુ કરો. છેડે કમળ ચાની જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ ચાની જા. અમારે હેતાશભાઈ છે ને શાંતિ એટલે ભગવાન કરી જાય, કેમ કે મેં એની સૂચના આપી છે. આઈ લાવો આપણે હેતાશભાઈની સૂચના આપી. લાવો. હેલો, બાળકોનું ધ્યાન રાખો. બાળકો અહીંયા આવે છે, કપડાં ભીના છે, આ બધું ખરાબ કરે છે, ગંદુ કરે છે. આ બાજુ જો આદુ આવી ગઈ છે. આદુ, કપડાં ભીના હોય તો અંદર એન્ટ્રી ના કરવી. આ જયદીપ કુમાર ક્યાં છે?
જો ભાઈ પાછો હેતાંશ બંધ કરી ગયો. હજુ જો બધા મોટી લેડીઝ બધી નાવા વહી ગઈ છે. વર્ષા માસી, હંસા માસી અને બધા નાવા. અને હેતાંશભાઈ તો ક્યારના ડુબુક્યું લગાવે છે. અને આધુ જો કપડાં ધોવે, ગામડે કપડાં ધોતી હોય ને. હા આધુ આપી સાસુ ને કે ધોઈ દઈશ કે. એ વાહ વાહ હેતાંશ ને આવડી ગયું. હા એનું ટી-શર્ટ ધોવે છે. જો ભાઈ આધુ પડી જતી નહીં. અરે વાહ હજુ હેતાંશ જોવો. એ બાપરે ડુબક્યું લગાવતો એ આ તો જો આધુ નાવા વહી ગયો. આધુ મજા આવે શીખો. હે અને આ બાજુ હેતાંશ તો બીક લાગે. એને કેમ બીક લાગે છે? હે પિનલ બેન એને કેમ બીક લાગે છે? આમ જો ભાઈ બધાને મજા આવે. વાહ આધુ ને તરતા આવડી ગયું. આધુ કેમ તરવાનું? અરે વાહ હવે દાદા અરે મજા પડી ગઈ છે આધુ ને. જો અરે વાહ બધા છે ને નાવા ગયા હતા. નાઈને બધા આવી ગયા છે ને હવે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે પેપ્સી નો. આમ જો બધા પેપ્સી ખાઈ. વાહ આમ જો સુહણિયા બધા પેપ્સી ખાય. આમ જોઈએ જો ભાઈ મારી આ બાજુ રંજન માસીની બધા પેપ્સી ખાય છે. અને છે ને આપણે સબસ્ક્રાઈબરોને કહેવાનું ભૂલાઈ ગયું કે મારે છે ને આજથી ડાયટ ચાર્ટ ચાલુ કરવાનો હતો, પણ આ પ્લાનના લીધે આપણે આજનું ફેલ થઈ ગયું અને કાલથી આપણે ચાલુ કરવાનું નક્કી કર્યું છે. ના હવે તો ફાઇનલ. હવે કાલ તો 1 તારીખ છે. કાલે 1 તારીખથી નહીં, કેમ કે પછી દવાનો કોર્સ છે, પછી અધૂરો મુકાય નહીં, વચ્ચે આવું કરાય નહીં. હા ના ગમવું નથી. જાશું પણ જો જાશું ખરા, પણ આપણું હારે લઈને જાશું કઈક નું કઈક. ભાઈ જો અનેરીનું નામ બોલે. આ તું બોલતો અનેરીનું નામ બોલતો. હીરુ સ્કૂલેથી આવી ગયો. આવો હીરવા બેન. હજી નાવાનું જ છે પાછું બીજી વાર. હીરુ ત્યારે તારે નાવાનું. હા હમણાં બધા જમીન પાછા જવાના જ છે. ત્યારે તું ના છે. વાહ મજા આવી ગઈ. પેપરમાં કેમ છે? મેં પૂછ્યું તું કાંઈ નહીં? પપ્પા વહેલા લેવા આવ્યા હતા ટાઈમે જ આવ્યા હતા? વહેલા આવ્યા હતા. ઓકે બપોરની તૈયારીઓ થવા માંડી છે. આજે બપોરના મેનુમાં છે જીરા રાઈસ, દાલ ફ્રાય. તો જો ભાઈ દાલ ફ્રાયનો વઘાર ચાલુ છે. આ બાજુ રાઈ ને હિંગ ને એવું તો નાખી દીધું છે. હવે જો હિંગ નાખે છે. ચમચો આમાં હાલો ભાઈ લાવો ચમચો લાવો ભાઈ. અને જો આ બાજુ ભાત પણ મસ્ત બફાઈ ગયા છે. આમાં આપણે ઢાંકી મૂકી દીધું છે. માયકું બહુ છે ને એટલે જો ભાઈ ભાત એટલા ભાત ખૂટી જાય તો વધશે. હે ભાત વધશે કે ખૂટી જાય? પછી જો નાખ્યું હું નાખ્યું પછી આદુ મૈસૂર મસાલો અને પછી હું નાખવાનું છે મરચી. હા સ્વાદ બધો પકડાઈ જાય સરસ. વાહ હવે નાખવાના છે કાંદા ટમેટા. વાહ વઘાર મસ્ત જોરદાર થવા માંડ્યા છે. અને પછી આપણે રાઈસનો વઘાર કરવાનો છે. એને પણ બટરમાં જીરું નાખીને ખાલી વઘારી નાખવાના છે. બાજુ જો હીરું નાહવા માટે વહી ગયું હોય યુનિફોર્મ પહેરીને. જો સ્કૂલનો યુનિફોર્મ હેડ ને કાંઈ ન થાય. અડો કાંઈ ન થાય. વાહ મજા આવે છે નાહવાની. હવે બહાર નીકળો હાલો જમીન પછી પાછા જાજો હાલો. આખું બપોર વચ્ચે નાહવાનું છે. હે સારું હાલો તો નાજે બસ. હજુ જીરા રાઈસ ભાત બનતા લાગે છે. આમ જો મસ્ત વઘાર કુકરમાં વઘાર. હો ભાઈ કુકરમાં કુકરમાં વઘાર કર્યો છે ભાઈ જીરા રાઈસનો. જો મસ્ત સુગંધ આવે છે જીરાની. આપણા જીરા રાઈસ બનીને રેડી થઈ ગયા છે. અને દાળમાં છેલ્લો તડકો વઘારવાનો બાકી રહ્યો ને ખાલી. હાલો ભાઈ આપણે ઉપર જઈને જોઈએ કેટલું બાકી રહ્યું છે. વાહ દાળ તો મસ્ત ઉકળી ગઈ છે, પણ બિચારી ઉભરાઈ ગઈ લાગે. ભટકા હવે ત્યાં થોડુંક દૂર ઊભું રહેવાનું. નકર બધે ભટકા નીચેનું બગડી જાય. ચાલો વાહ રસોડામાં જ બેસવાનું, હોલમાં નહીં.
ક્યાં જમાનો આવી ગયો પણ હા હાલો હા માયકુ નડે માયકુ હાલો ભાઈ ચિંતનભાઈ એક મસ્ત ગીત ગાશે સૈયારા સપનામાંથી હાલો હાલો ગાઓ સૈયારા હાલો ચિંતનભાઈ સૈયારા ગાઓ હાલો સૈયારા આપો 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 માઈક આપો હાલો 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 સૈયારા તો વાહ વાહ સૈયારા બદલી તો જો બધા જ એક સાથે જમવા માટે બેસી ગયા હતા જો ભાઈ આખા હોલમાં બધા જામી ગયા છે એક જ જગ્યાએ એતાંશ આ બાજુ એતાંશ એક બાજુ હીરું અને આ બાજુ મારી ડીશ પણ મસ્ત રેડી છે જો દાળ ફ્રાય પેપર કેરીની કટકી સાથે છે છાશ આમ જો બધાને મોજે મોજ અરે વાહ નેરી જો બોલે એ કાંઈક જો તો લાગી પણ ગયા છે અને આમાં જો વાતમાં નાવા પણ વહી ગયા છે ઈ નીરુ બે હીરું વાહ વાહ જા જા હે ઈ નાના છોકરાઓનું છે આપણે હાલે ને મોટાઓને કોઈને ડૂબી જાય હે આવે છે ને એ તો બહુ નાઈ હુતી છે હમણાં આવશે લઈ આવું હમણાં એને ઠંડાનો સમય થઈ ગયો એટલે ચા બનાવી છે મસ્ત ચા એકદમ મારી રંજન માસીની ચા છે હાલો આપણે પી લઈએ નાવાને જાઉં આપલા બાબાની ચા હાલો ભાઈ આપલા બાબાની ખેતલા પાની ચા છે ઈ તો જો આજુ ગઈ છે પપ્પા ના પપ્પા કે બહાર જાવ કે ના ના અરે વાહ નાખો બોલ પછી લેવા જવાનું વાહ ફૂગો આ તો ફૂગેથી રમો હાલો જો ભાઈ આટો મારવા ગયા છે હેતાશભાઈ ને પણ મોજ પડી ગઈ છે આજે તું જો મજા પડી ગઈ રિંગમાં આમ જો અરે વાહ અરે વાહ અરે વાહ હીરુને આવડી ગયું હીરુને આવડી ગયું ઓહો તો આજે આપણે ગેમ રમવાની છે આજે વેવાઈનું ગેમ રમવાના છે વાહ અરે વાહ એમાં વેવાઈનું વિજેતા થાય છે કે વેવાઈ ઈ આપણે જોવાનું છે તો ચાલો ગેમ રમીએ સંગીત ખુરશી વાહ વાહ હવે ભાઈ ગેમ ની રમઝટ બોલાવાની છે ભાઈ જો ગેમ રમવાની છે તો સંગીત ખુરશી રમવાની તૈયારીઓ થઈ ગઈ છે આમ જો હાલો 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 1 2 3 સ્ટાર્ટ ભાગો 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 અરે વાહ चाहतों के सपने तेरे चाहतों के देखती हूँ ये और चांदी हेलो મસ્ત સોંગ બગાડ્યો જનકભાઈ હવે જોઈએ આમાંથી આ રાઉન્ડમાં કોણ જીતે છે શ્વેતાન જો ખુરશી ઉપર જ નજર છે આમ જોઈ લે કરજો સ્ટોપ સપના રહી ગઈ તો ગાઈઝ આ ફાઇનલ રાઉન્ડ આલે છે જોયું હવે કોણ જીતે છે આમાં હંસા માસી હારી ગયા હાલો મારી વર્ષામાં હજી છેલ્લો રાઉન્ડ બાકી છે હવે ટ્રાય ફરથી કરો હાલો હાલો ભાગો
તો જો આ લોકોની ગેમ ચાલુ થઈ ગઈ છે. હવે હેતાંશ નો વારો પડે છે હો. મારો હેતાંશ ને હવે હીરો એમ નથી બોલવાનું. અંતાક્ષરી નો પહેલો રાઉન્ડ ચાલુ થાય છે. હાલો, અંતાક્ષરી નો પહેલો રાઉન્ડ ચાલુ થાય છે. તો કોણ ચાલુ કરશે? મુકેશભાઈ ખોખર. તો આમાં ગીત આમાં છે ને લગ્ન ગીત ગાવામાં આવશે. હેતાંશભાઈ ના લગ્ન ના ગીત ગાવામાં આવશે. અરે વાહ, હેતાંશભાઈ ના લગ્ન ના ગીત ગાવામાં આવશે. હાલો ભાઈ, હેતાંશ ના લગ્ન ના ગીત ગાવાના છે. એવી અંતાક્ષરી ની કોમ્પિટિશન છે. હેલો, લગન ગીત કેન્સલ હો ભાઈ. આમ જો લગ્ન ગાય. નવા બંગલા લીધા ત્યારે પીનલ બેન પરણાવ્યા. ઘેર જાવું ગમતું નથી. છે જમનજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. તો જો ઘરે જવા માટે નીકળી ગયા છે, પણ રસ્તામાં વાતાવરણ જો મસ્ત લાગે. વાતાવરણ લોકેશન પણ બહુ મસ્ત છે. પામેથી છે ને નીકળી ગયા અને પછી આપણે છે ને પાઉંભાજી ખાવાનું નક્કી કર્યું. આપણે જે સુરતની ફેમસ પાઉંભાજી છે, પટેલ પાઉંભાજી, એની ઢોસા ખાતા. અને આ બાજુ આ પાપડ ચૂરો છે. પાપડ ચૂરો ભાઈ આપણો પહેલા આવી ગયો છે. ગ્રીન ભાજી પણ આપણી આવી ગઈ છે. ગ્રીન ચટણી પણ આપણી આવી ગઈ છે. ગાઈસ, તો ભાજી ખાઈ લીધી છે. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. હાલો, આવજો. બાય બાય, આવજો. પહોંચ્યા હતા પામે. અને આ જવા ટાણે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. 24 કલાક. રાઈટ, 24 કલાક આપણે બધા સાથે રહ્યા અને મોજ મસ્તી કરી અને બહુ એન્જોય કરીએ. હવે આપણે સબસ્ક્રાઈબરો મળી ગયા છે. કેમ છે? રોજે વિડીયો જોવો? જો ભાઈ આપણે સબસ્ક્રાઈબરો આવ્યા હતા. આપણે પાઉંભાજી ખાવા આવ્યા હતા ને આપણે બધા અહીંયા મળી ગયા. જો વર્ષામાંથી પૂછે કયું ગામ છે? એમ માયા પાદર આપણી બાજુ આવે. ઓકે ભાઈ, તો આપણા પાડોશી થયા એવું થયું. તો સાંજના વાગ્યા છે 8:30 અને આપણે જો ભાઈ જમી કરવીને ઘરે વેવા છે. અને આધુ દીકો જો ઘરે પોઈગા નથી ત્યાં તો જોઈ તરબૂચ ખાવા માટે બેસી ગઈ. તરબૂચ ચોપાસી શેનથી ખાતે કાતર લઈને. જો ભાઈ કાતર લઈને કાપે છે. હું કેટલા વાગે? વેલા નીકળી ગયા. તો ગાઈઝ, આજનો અમારો દિવસ કાંક ફાર્મમાં બહુ મજાનો રહ્યો, બહુ એન્જોય કર્યો. પણ તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો. તો આજનો અમારો દિવસ કાંક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.